મહેસાણા પાણીની ટાંકી નજીક ગટર લાઇનનું પમ્પિંગ સ્ટેશન બનાવવાનો મામલો. સ્થાનિકોના વિરોધ બાદ હવે પમ્પિંગ સ્ટેશન અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. સર્વે નંબર 211માં ખસેડવામાં આવશે. પમ્પિંગ સ્ટેશન ધારાસભ્ય મુકેશ પટેલે આ મામલે મનપા કમિશનરને રજૂઆત કરી હતી. મહામંત્રી દીપકભાઈ ચૌધરીએ કહ્યું, આ મામલે કોંગ્રેસે રાજનીતિ કરી. આગામી ચૂંટણીમાં લાભ ખાંટવા કોંગ્રેસે રાજનીતિ કરી. માગણી કરી, પણ એમાં જે અમારા જે પૂર્વ કોર્પોરેટરો દીપકભાઈ ચૌધરી છે, આશીષભાઈ છે, એ બધા આમાં લાગેલા જ હતા અને કમિશનરને બી રજૂઆત એમને કરેલી જ હતી. પણ એમાં અંદર થોડું કેવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કારણે આ લોકોના અંદર જે મતભેદ હોય કે ભાઈ આમ છે ને તેમ છે ને, પણ એ વસ્તુ ખોટી જ હતી. પણ આજે જે બી નિકાલ આવ્યો છે એ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કમિશનર સાહેબ આપણા જે મહેસાણા મહાનગરપાલિકાના છે, એમના કારણે આજે જે બી અમને આ કામ ઊભું કરી અને આજે જે શિફ્ટિંગનું કરવાની વાત કરી છે પમ્પિંગ સ્ટેશનનો, એટલે હું સાહેબનો, આ કોર્પોરેટરોનો અને જે આ રહીશો તરફથી અને આજે રહીશોનું જે મેઇન સોલ્યુશન આવી ગયું છે કે ભાઈ હવે અહીંયાથી શિફ્ટિંગ થઈ રહ્યું છે, તો આ બધાનો હું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. ટૂંક જ સમયમાં પમ્પિંગ સ્ટેશન બનશે એટલે આ સમસ્યાનો અંત આવશે. પમ્પિંગ સ્ટેશન બનવાનું ચાલુ હતું, પણ એમાં વિરોધ આવતો વિસ્તારના રહીશો ચિંતિત હતા કે જો આ પમ્પિંગ સ્ટેશન બંધ રહેશે તો આ સમસ્યા પાછી એની એ રહેશે. પણ ધારાસભ્યશ્રીની અને દીપકભાઈ ચૌધરીએ આનું વ્યવસ્થિત નિરાકરણ કરી અને ટૂંક સમયમાં નવીન જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનશે એવી ધારણા આપી છે. એ બદલ હું સર્વે પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહેસાણાના ગાંધીનગર લિંક રોડ ઉપર પીવાના પાણીની સંપની બાજુમાં ગટર લાઇનનું પમ્પિંગ સ્ટેશન બનાવવાનો વિવાદ હવે ચરમસીમાએ છે. જોકે હવે આ મામલે રાજનીતિ તેજ થઈ છે. સ્થાનિકો દ્વારા રેલી યોજી અને આ પમ્પિંગ સ્ટેશનની કામગીરી બંધ રાખવાની માગણી કરવામાં આવી હતી. હું આપને જે બતાવી રહ્યો છું પમ્પિંગ સ્ટેશન છે અને આ પમ્પિંગ સ્ટેશન બંધ રાખવાની સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પીવાના પાણીના સંપની બાજુમાં પમ્પિંગ સ્ટેશન બનાવાય તો ભવિષ્યમાં કોઈ ગંભીર સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તો બીજી તરફ જે ભાજપના જે આગેવાનો છે, પૂર્વ નગરસેવક છે, તેમનું કહેવું છે કે આ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. હવે આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવ્યો છે અને લોકોને શું કહેવા માંગો છો આપ? હું આપશ્રીના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના રહીશોની જે માગણી હતી કે પમ્પિંગ સ્ટેશન પાણીના પીવાની બાજુમાં પમ્પિંગ સ્ટેશન ના બનવું જોઈએ, આ અંગે અમે અમારી પાર્ટીમાં તથા અમારા લોકપ્રિય અને એક્ટિવ ધારાસભ્ય શ્રી મુકેશભાઈને રજૂઆત કરેલી. મુકેશભાઈ 3-4 દિવસ અંગત મેરેજમાં વ્યસ્ત હોવાથી બરોડા હોવાથી મળી શક્યા નહોતા. ગઈકાલ સાંજે એમને મુલાકાત લીધેલી. એમને તરત જ નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના એન્જિનિયર શ્રી આનંદ પટેલ તેમજ ટીપી શાખાના હિતેશ બારોટને બોલાવીને બધા નકશા ચકાસી આનો શું વિકલ્પ થઈ શકે છે એ બાબતે ગહન ચર્ચા કરી. એમને આ જગ્યાએથી અહીંની બાજુમાં ખારી નદીની બાજુમાં કોર્પોરેશનનો જે રિઝર્વ પ્લોટ છે જેનો સર્વે નંબર 211 છે તેઓ આગળ લઈ જવા માટેની પણ તજવીજ હાથ ધરી છે. એમને નગરપાલિકા કોર્પોરેશનમાં પણ સૂચના આપી દીધી છે કે 211 સર્વે નંબરમાં અભ્યાસ કરો અને તાત્કાલિક આનું બંધ કરો. આ વિષયનો ટૂંકમાં મુકેશભાઈની દરમિયાનગીરીથી સુખદ અંત આવી ગયેલ છે અને આ બાબતમાં આ વિષયનું સુખદ સમાધાન લાવવા બદલ મુકેશભાઈ પટેલનો તેમજ ગિરીશભાઈ રાજગરનો અમે ખૂબ ખૂબ દિલથી આ વિસ્તારના રહીશો વતી આભાર માનીએ છીએ. આપ પણ આ વિસ્તારના અગ્રણી છો, કયા પ્રકારે આ મુદ્દે રાજનીતિ થઈ અને આ રાજનીતિનું કારણ શું, આપને શું લાગી રહ્યું છે? કમલેશભાઈ, આમાં મૂળ તો આ વિષય આ કામ છેલ્લા 7-8 મહિનાથી ચાલતું હતું, પરંતુ છેલ્લે આપ સૌ જાણો છો કે જેમ નાગપુરમાં, ગાંધીનગરમાં અને વિષય થોડોક જુદો પણ હતો, પણ તેમ છતાં રહીશોને આ વિસ્તારના એવું લાગ્યું કે ભાઈ આ બંને પાણી અને ગંદુ પાણી મિક્સ થાય અને ક્યારેક આવનાર ભવિષ્યમાં આરોગ્યના પ્રશ્નો થઈ શકે છે એવી સંભાવનાને લઈ અને નાની મોટી બાબતો આવી એ લોકોએ રજૂઆતો કરી અને નાગરિક તરીકે રજૂઆત કરી અમે પણ આવકારીએ એ વિષયને. પણ જ્યારે અમે બંને અને આ વિસ્તારના નગરસેવકો વતી અમે ખૂબ સક્રિય રહ્યા છીએ હંમેશા આ વિસ્તાર માટે. જ્યારે એ લોકો ત્યાં ચર્ચા જે કંઈ કરી એના સંદર્ભમાં અમે પણ સતત ચર્ચા કરતા રહ્યા. જે સ્ટેજે ચર્ચા કરવાની હતી મહાનગરપાલિકામાં માન્ય કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી, કોંગ્રેસ દ્વારા રાજનીતિ કરવામાં આવી. કેમ રાજનીતિ કરવામાં આવી? હવે આપ જાણો છો મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે અને જ્યારે આટલું સરસ મજાનું ભાણું મળ્યું એમને એવું લાગ્યું તો એનો એક લાભ ખાટી લેવા, રાજકીય લાભ લેવા માટે
કદાચ એ લોકો આની સાથે જોડાયા હોય અને માન્ય ધારાસભ્યશ્રી હોય કે અહીંના કોર્પોરેટરો હોય ભાજપના, એમને ક્યાંક ખોટું દેખાય, ઓછું દેખાય એમનું, એવો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો, પણ આજે એનો સુખદ અંત આવ્યો. એ બદલ અમે સર્વે નેતાઓનો મહાનગરપાલિકાનો આભાર માનીએ છીએ. તો હું આપને જે સંપ બતાવી રહ્યો છું કે જીયુડીસી દ્વારા આ સંપની કામગીરી કરવામાં આવી રહી હતી અને પાણીના જે ટાંકી હતી એ ટાંકીની બાજુમાં ગટર લાઈનનું પમ્પિંગ સ્ટેશન બની રહ્યું હતું. સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. જો કે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને સ્થાનિક જે નગરસેવકો છે, પૂર્વ નગરસેવકો છે, દીપકભાઈ પટેલ, દીપકભાઈ ચૌધરી, આશીષભાઈ અને આ અન્ય અગ્રણીઓની મદદથી આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો છે. અને હવે આ જે ગટર લાઈનનું જે પમ્પિંગ સ્ટેશન હતું તેને બદલવાની, સ્થળ બદલવાની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે ભાજપના જે અગ્રણીઓ છે તેમને આક્ષેપ કર્યો છે કે આ મામલે કોંગ્રેસે માત્ર ને માત્ર આવનારા સમયમાં આવનારી જે કોર્પોરેશનની ચૂંટણીઓ છે તેમાં પોતાનો લાભ ખાટવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું હતું. પરંતુ ભાજપના નગરસેવકો અને અગ્રણીઓ આ બાબતે એક્ટિવ હતા અને સક્રિય હતા અને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.